વાપીની પીએફ ઓફિસમાં 5 લાખની લાંચ લેતા 2 અધિકારી સકંજામાં. આસિસ્ટન્ટ પીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ અધિકારીએ કેસના ઝડપી નિકાલ અને દંડની રકમ ઓછી કરવા માટે માંગી હતી લાંચ. સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પર ચાલકે 4 લોકોને લીધા અડફેટે. 1 મહિલાનું મોત, 3ને ગંભીર ઇજા. બાઇક, છોટા હાથી અને એસટી બસને બેફામ ડમ્પરે મારી ટક્કર. અમદાવાદના દરોડા કૃષ્ણનગરમાં તોડફોડ કેસમાં કુખ્યાત ધમા બારડની ધરપકડ. નર્મદાની કેવડિયા હોટેલમાંથી છુપાયેલા ધમા બારડને પોલીસે પકડ્યો. ધમા પર બાળકના અપહરણ અને માર મારવાનો આરોપ. હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ન થયું ગઠબંધન. આપે 20 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર. 11 સીટ પર કોંગ્રેસ સામે મેદાને ઉતાર્યા ઉમેદવારો. યુપીમાં 79,000 શિક્ષકોની ભરતી મુદ્દે હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમે હાલ પૂરતી લગાવી રોક. નવી મેરિટ લિસ્ટ પર રોક લગાવી બંને પક્ષોનો માંગ્યો જવાબ.